ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને અન્ન ક્ષેત્ર તેમજ રણછોડ દાસ આશ્રમ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વખતના કેમ્પ તેમજ ભોજન પ્રસાદના દાતા શ્રી સ્વર્ગસ્થ કાનાભાઈ હમીરભાઈ ભેટરિયા, સ્વર્ગસ્થ રાજીબેન કાનાભાઈ ભેટોરિયા, સ્વર્ગસ્થ ઉર્વિશાબેન રવિભાઈ ભેટરિયાના સ્મરણાર્થે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને પરબતભાઈ કાનાભાઈના હસ્તે ભેટરિયા તરફથી આ કેમ્પ યોજવામાં આવ્યો હતો। માનવ સેવા ટ્રસ્ટ દ્વારા થતા કેમ્પમાં દર મહિને અનેક ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓ આ સેવા કેમ્પનો લાભ લેશે। આ કેમ્પમાં દર મહિને અલગ અલગ દાતાઓ સહયોગ આપે છે અને તેમના સ્વજનોના નામે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ કેમ્પમાં આ વખતે 24 લોકોને ઓપરેશન માટે રાજકોટમાં મોકલવામાં આવ્યા હતા। આ 24 લોકોને શ્રી રણછોડ દાસ આંખની હોસ્પિટલ રાજકોટમાં વિનામૂલ્યે ઓપરેશન કરી અપાશે। સાથે સાથે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કેમ્પમાં રાજકોટથી ખાસ દર મહિને સેવા આપવા આવતા ડોક્ટર પિનાકિન ઉપાધ્યાય સાહેબે કે જેઓએ 28 થી વધુ પેશન્ટને નિદાન સારવાર કરી આપ્યું હતું, તેમજ ચાંદનીબેન ઉપાધ્યાય સુજોગ થેરાપીસ્ટ દ્વારા 15 દર્દીઓને ખાસ કરીને બહેનોને સારવાર આપી હતી, તેમજ પ્રોફેસર હીરાલાલ મોરી સાહેબ દ્વારા 18 દર્દીઓને સુજોગ સારવાર આપવામાં આવી હતી, તેમજ રાજકોટથી ખાસ પધારેલા ડોક્ટર હર્ષદભાઈ સોલંકીએ પણ અનેક દર્દીઓને સ્થળ ઉપર નિદાન સારવાર કરી આપી હતી અને હાલ ખાસ કરીને કપાસીના દર્દીઓની સારવાર નિદાન કરીને ઘણા સમયથી દર્દીઓને સ્થળ ઉપર જ સારવાર ઓપરેશન કરી આપ્યું। આ કેમ્પમાં કુલ 170 થી વધુ દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો। આ કેમ્પમાં આવેલા દરેક દર્દીઓ તેમજ તેમના સગા વહાલાઓને માનવ સેવા ટ્રસ્ટના અન્ન ક્ષેત્રોમાં ભોજન પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો। આ કેમ્પને સફળ બનાવવા માનવ સેવા ટ્રસ્ટના લાલજીભાઈ રાઠોડ, ડોક્ટર અર્જુન બાબરિયા, સંજયભાઈ માકડિયા, આનંદભાઈ બાબરિયા, કિશોરભાઈ ભલાણી, ગોવિંદભાઈ ધામેશા, રમેશભાઈ આહુજા, કેશુબાપા સેણોશિયા, કિશુબાપા લાડાણી, ગિરિવાભાઈ રાણા, દિવ્યેશભાઈ નારિયાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને આ કેમ્પને ખૂબ જ સારી રીતે સફળ બનાવ્યો હતો। જય શ્રી કૃષ્ણ। મારું નામ વંદના પરબતભાઈ ભેટરિયા। આજરોજ ઉપલેટામાં રણછોડદાસ સેવા ટ્રસ્ટ અને માનવ સેવા ટ્રસ્ટ સંયોજિત આજે કેમ્પ રાખેલો છે। એમાં ઘણા બધા દર્દીઓને અલગ અલગ બીમારીમાં બધાને ઘણો બધો લાભ મળે છે। તો આવી સેવાકીય પ્રવૃત્તિઓ ઉપલેટામાં થતી રહી અને ઘણા બધા દર્દીઓ એનો લાભ લેતા રહીએ અને ઈશ્વર પણ અમને આ બાબતે પૂરું પાડવાનું પ્રોત્સાહન અમને આપે એ માટે અમે બધાનો દિલથી ખૂબ આભાર માનીએ છીએ। મારા દાદા સ્વર્ગવાસી કાનાભાઈ હમીરભાઈ ભેટરિયા, મારા દાદી રાજીબેન કાનાભાઈ ભેટરિયા અને મારા સ્વર્ગવાસી ભાભી ઉર્વિશાબેન રવિભાઈ ભેટરિયા, એ ત્રણેયના સ્મરણને લઈને એમનું નામ લઈને આજે આ કેમ્પ રાખેલો છે અને દર્દીઓ ખૂબ આનો બહોળા પ્રમાણમાં લાભ ઉઠાવે એવી બધાને હું વિનંતી કરું છું અને આવો બધા ઉપલેટામાં લાભ લેતા રહીએ। વિપુલ ધામેશાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।